બાદમાં આપણને પેટ સંબંધિત સમસ્યા સતાવવાનું શરૂ થઈ જાય છે. હવે ઘણા બધા લોકોને પાચન સંબંધિત સમસ્યાઓ હોય છે. હવે જેમને પાચન સંબંધિત સમસ્યા હોય, કબજિયાત રહેતી હોય, તો તેમણે આ શિયાળામાં વધારે ધ્યાન આપવું જોઈએ. નમસ્કાર દર્શક મિત્રો, ખબરછું.com પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. જો પાચન સંબંધિત સમસ્યા આપણને સતાવતી રહે તો આપણે ખૂબ મુશ્કેલીમાં મુકાઈ જઈએ છીએ. હવે ઘણીવાર આપણે જે પણ ખાઈ લઈએ છીએ વિચાર્યા વગર આડેધડ, તો આનાથી આપણને પેટ સંબંધિત સમસ્યા તો થવાની. શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે, એટલે આ ઋતુમાં આપણે શું ખાઈએ છીએ તેનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. કારણ કે ઘણીવાર આપણે જે પણ ખાઈ લઈએ છીએ બાદમાં આપણને પેટ સંબંધિત સમસ્યા સતાવવાનું શરૂ થઈ જાય છે. કારણ કે ઘણા બધા લોકોને પાચન સંબંધિત સમસ્યાઓ હોય છે. હવે જેમને પાચન સંબંધિત સમસ્યા હોય, કબજિયાત રહેતી હોય, તો તેમણે આ શિયાળામાં વધારે ધ્યાન આપવું જોઈએ. તો આ ઋતુમાં બહારનું ખાવાથી શરીરમાં ગેસ અને કબજિયાત જેવી સમસ્યા થઈ શકે. પરંતુ કેટલીક વાર આપણે ઘરની અંદરની રહેલી જ વસ્તુઓનું સેવન કરીએ છીએ તો પણ કબજિયાત થાય છે. ઘણા લોકો એવું કહેશે કે અમે તો બહાર જઈને કંઈ ખાતા જ નથી, છતાં પણ ગેસ થઈ ગયો છે. તો ઘરની અંદર રહેલી શાકભાજી અથવા તો તમે ઘરમાં જ રાંધેલી શાકભાજીના સેવન પછી પણ તમને કબજિયાતની સમસ્યા થઈ શકે. તો એ જાણવું પડશે ને કે કયા શાકભાજી એવા છે જેને ખાધા પછી પાચન સંબંધિત સમસ્યા થઈ શકે. તો આ લિસ્ટમાં સૌથી પહેલા આવશે ડુંગળી એટલે કે કાંદા. તો જો વધારે માત્રામાં ડુંગળીનું સેવન કરવામાં આવે તો શરીરમાં કબજિયાતની સમસ્યા થઈ શકે. હવે ડુંગળી આપણા શરીરમાં હાઇડ્રોક્લોરિક એસિડના સંતુલનને બગાડે છે. આ જ કારણ છે કે પેટમાં કબજિયાત થઈ શકે. આ સિવાય સુરણ. તો જો તમે વધારે માત્રામાં સુરણનું સેવન કરો છો તો પણ તમને કબજિયાત થઈ શકે. રાત્રે સૂતા પહેલા સુરણનું જો સેવન કરાય તો આનાથી ડાયરિયાની સમસ્યા પણ થઈ શકે. ધ્યાન રાખો કે જ્યારે પણ તમે સુરણનું સેવન કરો છો તો તે દિવસ દરમિયાન જ કરો. પરંતુ જો વધારે પડતા પ્રમાણમાં એનું સેવન કરાય તો કબજિયાતની સમસ્યા થઈ જાય. આ સિવાય કાચા ટામેટા. તો ઘણા લોકો ચાલતા ફરતા પણ આવા કાચા ટામેટા ખાઈ લેશે. મિત્રો, કાચા ટામેટા ખાવાથી શરીરમાં ગેસ અને કબજિયાત થઈ શકે. ટામેટામાં વિટામિન સી હોય છે, જે પણ શરીરના પીએચ સંતુલનને બગાડે છે અને કબજિયાતને વધારે છે. આ સિવાય શક્કરિયા. જો રાત્રે સૂતા પહેલા તમે શક્કરિયા ખાઈ લો છો તો કબજિયાત થઈ શકે. શક્કરિયામાં ફાઈબરની માત્રા વધારે છે, જે ગેસની સમસ્યાને વધારે છે. તો મિત્રો, આ એવા શાકભાજી છે જેને કારણે આપણને કબજિયાત થઈ શકે. તો બની શકે આ શિયાળાની ઋતુમાં આપણે આ 5 શાકભાજી ખાવાનું ટાળવું જોઈએ. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબરછું.com.